રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના કારણે તંત્ર ખાડે ગયું છે એવું હું નહીં, હવે ભાજપના નેતાઓ અને ધારાસભ્યો સ્વીકારી રહ્યા છે. હા, અમદાવાદની ઘટના હોય કે પછી ભાવનગરની ઘટના હોય કે સુરેન્દ્રનગરની ઘટના હોય કે પછી સુરતની, આ તમામ જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે ખાડે જાય છે. ત્યારે એક અમદાવાદમાં સમાચાર સામે આવ્યા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક યુવકની સરે જાહેરમાં હત્યા થઈ અને આ હત્યા બાદ આરોપીઓ પકડાયા પણ ખરા, પણ મોડું થઈ ગયું હતું, કારણ કે આ સ્થિતિ હવે હાથમાંથી જતી રહી હોય તેવી થઈ ગઈ હતી. ત્યારે કામગીરી બતાવી અને પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ પણ કર્યા. ત્યારે અલ્પેશ ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું. આ જ અલ્પેશ ઠાકોર છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને તેમણે કાગડાપીઠમાં જે યુવાનની હત્યા થઈ તે મામલે શું કહ્યું અને શું સ્વીકાર્યું તેની વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં અમદાવાદમાં હત્યાની ઘટનાઓનો જે સિલસિલો છે એ સિલસિલો જોઈ કોઈ પણ કહે કે કાયદોને વ્યવસ્થાનું તંત્ર ખાડે ગયું છે. આ રાજ્યભરની સ્થિતિ છે, વળી અમદાવાદ પૂરતી સીમિત નથી. પરંતુ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા થાય છે અને આ હત્યામાં પીઆઈનો ભોગ લેવાય છે, કારણ કે આ હત્યા બાદ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કાર્યવાહીનો દોડ કરવામાં આવ્યો. અમદાવાદ પોલીસ રસ્તા પર ફોટોગ્રાફી કરાવવા માટે ઉતરી, કોમ્બિંગના નામે અને લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કર્યો. પણ અહેસાસ કરવાથી સુરક્ષા ન મળે એ કદાચ પોલીસને નહીં ખબર હોય. ત્યારે આજે આ કાગડાપીઠ વિસ્તારમાં જે યુવાન અલ્પેશ ઠાકોરનું મૃત્યુ થયું હતું તે મૂળ મહેસાણાના પાલાવાસણા ગામનો, અને પાલાવાસણા ગામમાં આજે શોક સભા હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પોતા સમાજના હોવાના નાતે ત્યાં પહોંચ્યા હતા અને અલ્પેશ ઠાકોરે મૃતક અલ્પેશ ઠાકોર નામના યુવાનને અને તેમના પરિવારને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાંત્વના પાઠવી અને સહાય પણ કરી. પરંતુ પત્રકારોની સાથે વાત કરતા સમયે આ અલ્પેશ ઠાકોરે શું કહ્યું, તો એમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી કરવી સરકારની જવાબદારી એટલે કે અમારી હોય છે, હું નૈતિક રીતે સ્વીકારું છું. પણ રાજ્યમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે હત્યાખોરી છે અને આ ચલાવી ન લેવું જોઈએ. અલ્પેશ ઠાકોર ભોળા છે, સાચું બોલનારા માણસ છે. સાંભળો શું બોલ્યા આ સરકાર માટે. લોકો સામે અવાજ ઉઠાવે અને આવા લોકો સામે કાયદાકીય રીતે જે કઈ મદદની જરૂર પડતી છે અમે કરીશું. આપ માનો છો બુટલેગર બેફામ થયા છે, જેના કારણે હત્યા થઈ? નહીં, હું આપને હજુ કહું, અસામાજિક પ્રવૃત્તિ કરનારા કોઈ પણને બેફામ થવાનો અધિકાર જ નથી. કોઈ પણ ગુનાખોરી કરતા હોય, કોઈ બેનમના કામો કરતા હોય ને એવા લોકો જો બેફામ બનતા હોય તો એને કડક કાર્યવાહી સાથે સજા કરવાની જવાબદારી એ સરકારની છે, અમારી છે. અને એમાં હું ક્યાંય પીછેહટ નથી કરતો. હું એ જ વિચારધારાવાળો માણસ છું. હજુ આપને કહું કે હું એ જ અલ્પેશ ઠાકોર છું જે ઈચ્છે છે કે મારું ગુજરાતનું યુવાધન કોઈ નશાખોરીમાં ના સપડાય, નશાખોરીના કારણે બરબાદ ના થાય. હું હંમેશા અવાજ ઉઠાવું છું, પણ હું લોકોને કહું છું કે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. શું મેં વ્યસન મુક્તિની વાત કરી? ગુનો છે. હું વાત કરું છું સુખાકારીની, વાત કરું છું વ્યસન મુક્તિની. તો વ્યસન મુક્તિની વાત એ કોના માટે છે? એ તમામ લોકો માટે છે. તો તમામ લોકોએ પણ એમાં સહકારમાં આવવું પડે. પણ આપણી જવાબદારી, એ ચાહે પોલિટિશિયન હોય, ચાહે પત્રકાર હોય, ચાહે પોલીસ હોય, આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી, લોકોને સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી. એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે. મીડિયાએ પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે. નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભા રહીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે. અને પોલીસની જવાબદારી છે કે લાલ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે. પણ દુર્ભાગ્યપૂર્ણ એ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય, ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય. તો આની સામે આપણે બધાએ ભેગા થઈને કામ કરવું પડે. હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે, એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે. આ વાસ્તવિકતા છે. થેન્ક યુ સર. તો તમે સાંભળ્યું એ પ્રકારે અલ્પેશ ઠાકોરે નૈતિક જવાબદારી સ્વીકારવાની હિંમત કરી, એ પણ કાબિલેદાર છે. કારણ કે કામ નથી કરતા તો તમે સ્વીકારી લો કે આ મારી ભૂલ છે અને આગળ જતા આવી ભૂલ ન થાય તેના માટે કામગીરી કરશું. પરંતુ ચમરબંધી કરી અને કોઈને નહીં છોડીએ આવું જો આપણે કરતા રહીશું તો પછી આ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે નહીં, ભોંયતળિયાની પણ અંદર જતી રહેશે. આ રાજ્યની સરકારે યાદ રાખવું જોઈએ. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ